કચ્છ, પોરબંદર અને સુરત સહિત રાજ્યના દરિયાકાંઠેથી વારંવાર ઝડપાતા નશીલા પદાર્થોને લઈને પોલીસ તંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ કામે લાગી છે। ત્યારે સુરત એસઓજીએ સુવાડી દરિયા કિનારે ચરસ, ગાંજો અને ડ્રગ્સ અંગે તપાસ હાથ ધરી, કારણ કે અગાઉ પણ આ દરિયાકાંઠે ચરસ મળી આવ્યું હતું। તેમજ અન્ય દરિયાકાંઠે પણ સઘન તપાસ થઈ રહી છે। છેલ્લા 2 અઠવાડિયામાં રાજ્યમાં કરોડોનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયું છે, જેને લઈને ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ પણ આપ્યા। ત્યારે હવે સમગ્ર પોલીસ તંત્રે નશાના કાળા કારોબાર સામે આંખ લાલ કરી છે। અમે એસઓજીની પૂરી ટીમ, લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે જાડી ઝાખરાનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે। તો એક વખત જ્યાં જથ્થો મળી આવેલો છે તો એ જ બીચ ઉપર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવો પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી શકે।